તો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચરની અંદર એટલે કે આગળના વિડીયોની અંદર ક્વાડ્રિક ઇક્વેશન માટે આપણે 3 મેથડ સોલ્વ કરી હતી. ક્વાડ્રિક ઇક્વેશન છે એ સ્પીડિંગ ધ મિડલ ટર્મ, ડિસ્ક્રિમેન્ટ અને આપણે પરફેક્ટ સ્ક્વેર નંબર. આ 3 મેથડથી આપણે આનું એક્સપાન્શન કર્યું, સોલ્યુશન કર્યું. હવે એ આપણે મેથડ છે એ ડીપમાં આપણે સમજવું હોય તો એના માટે શું કરશો? તો એના માટે સ્પ્લિટિંગ ધ મિડલ ટર્મ છે. તો સ્પ્લિટિંગ ધ મિડલ ટર્મ છે કઈ રીતે થશે? સ્પ્લિટિંગ ધ મિડલ ટર્મ એટલે મધ્યમ પદનું વિભાજનની રીત. પદનું વિભાજનની રીત. હવે એના માટે ફર્સ્ટ વસ્તુ કેની ઉપર ડિપેન્ડ છે? સેકન્ડ સાઇન ઉપર ડિપેન્ડ છે. એક્ઝામ્પલ તરીકે કોઈ પણ એક ક્વેશ્ચન છે, x² - 5x + 6. સેકન્ડ ક્વેશ્ચન x² + 5x + 6. આ ક્વાડ્રિક ઇક્વેશન છે x² - 5x + 6, x² + 5x + 6. આ બંનેમાં ખાલી ફર્સ્ટ જે સાઇન છે એ સાઇનમાં ચેન્જીસ છે. અહીંયા માઇનસ છે ને અહીં પ્લસ છે. તો આ સ્પ્લિટિંગ ધ મિડલ ટર્મ છે તો એની અંદર કઈ રીતેનું એક્સપાન્શન થાય છે તો જુઓ, આપણે સોલ્વ કરીએ. ફર્સ્ટ વેલ્યુ શું કરવાનું હોય છે? તો સેકન્ડ સાઇન પ્લસ છે તો અહીંયા શું આવશે? સેકન્ડ સાઇન પ્લસ છે, સેકન્ડ સાઇન પ્લસ છે. તો એના માટે અહીંયા મિડલમાં જે ટર્મ છે અહીંયા શું આવશે? એનું એડિશન આવશે. એડિશન એટલે કે સરવાળો આવશે. બરોબર. હવે લાસ્ટ ટર્મ હોય એ એડિશન કઈ રીતે આવશે? તો ફર્સ્ટ આનો અને આનો કોએફિશિયન્ટ લેવાનો, એટલે કે આનો 1 અને આ 6. તો એનું મલ્ટીપ્લાય કરો. 1 × 6 એટલે શું આવશે? 6. 6 ની પેર બનાવો એટલે 6 × 1 = 6, 3 × 2 = 6. અને બાકી તો કોમન આવી જાય. 1 6 જા અને 2 3 જા, એ તો કોમન આવવાનું છે. 6 1 જા અને 3 2 જા, આ આપણે લીધું. બરોબર. હવે એનું એડિશન 5 ક્યાં થાય છે? 6 ને 1 તો 7 થઈ જાય, જે પોસિબલ નથી. પણ આનું એડિશન 5 થાય છે તો આ પોસિબલ છે. 3 × 2 = 5. શું આવશે? 5 આવશે. આનું સોલ્યુશન આ રીતે થશે: x² + 6 = 0. x² + 6 = 0. હવે આમાં બેમાં મોટું કોણ છે? 3 મોટું કે 2 મોટું? 3. તો 3 છે એ આગળ લખો. 3x + 2x એટલે 5x થઈ ગયા. અહીંયા શું હશે? 3x + 2x. હવે આગળ વધો તો શું થશે? x² - 3x - +- 2x + 6 = 0. આનું એક્સપાન્શન કઈ રીતે થશે? x² + 3x + 2x + 6 = 0. હવે આનું સોલ્યુશન કરવું હોય તો ફર્સ્ટ બે સ્ટેપની પેર બનાવો. ફર્સ્ટ બે સ્ટેપ આની પેર બનાવો. આ પેર બનાવવાથી હવે સોલ્યુશન શું થશે? આમાં કોમન કઈ રીતે નીકળશે એ જુઓ. તો આ બંનેમાંથી કોમન આ 2x છે તો અહીંયા શું આવશે? 1x અને આ 1x કોમન કાઢો. આ બંનેમાંથી આને કટ કરો એટલે શું થશે? 3 × 2. બંનેમાંથી 2 2 કોમન નીકળશે. એ જ વસ્તુ અહીંયા આવશે. જો તો કઈ રીતે થશે? x કોમન કાઢો એટલે શું આવશે? x - 3 -2 કોમન કાઢો એટલે શું આવશે? x - 3 ± - = 0.
તો બંને બ્રેકેટમાં જે કોમન છે એ કાઢ નાખો એટલે શું આવશે x માઇનસ 3 x માઇનસ 2 ઇક્વલ ટુ 0. હવે આનું સોલ્યુશન કરો તો શું થશે x માઇનસ 3 ઇક્વલ ટુ 0 તો x ઇક્વલ ટુ 3, x માઇનસ 2 ઇક્વલ ટુ 0 તો x ઇક્વલ ટુ 2. તો આ બંને વેલ્યુ છે પ્લસ સાઇન હતી એટલે બે વેલ્યુ કેવી એવી સેમ, પણ ફર્સ્ટ જે સાઇન છે એના કરતા ઓપોઝિટ આવે. આ પહેલી સાઇન માઇનસ છે તો બીજી સાઇન બે કેવી આવશે ઈ સેમ આવે પણ બે સાઇન ઓપોઝિટ આવે. માઇનસ હોય તો પ્લસ આવી જાય. આમાં જુઓ, આમાં તમે x કોમન કાઢો એટલે શું આવશે x પ્લસ 3, 2 કોમન કાઢો x પ્લસ 3 ઇક્વલ ટુ 0. હવે બંને કોમન કાઢો x પ્લસ 3 તો x પ્લસ 3 x પ્લસ 2 ઇક્વલ ટુ 0. x plus 3 equal to 0 or x plus 2 equal to 0. तो x equal to minus 3, x equal to minus 2. જો મિત્રો આમાં ભાઈ ફર્સ્ટ સાઇન પ્લસ છે એટલે એની ઓપોઝિટ બંને સાઇન સેમ આવે. સેકન્ડ સાઇન પ્લસ છે એટલે બંને સાઇન કેવી આવશે સેમ આવે. બંને વેલ્યુ સેમ આવશે, પોઝિટિવ આવે કા નેગેટિવ. અહીંયા પ્લસ છે પોઝિટિવ છે તો બે આન્સર કેવો આવે નેગેટિવ આવે. બરોબર છે. આ હતું સેકન્ડ સાઇન પ્લસ છે એટલે મિડલ ની અંદર એડિશન આવે. હવે સેકન્ડ સાઇન છે એ જો માઇનસ હોય, સેકન્ડ સાઇન છે એ માઇનસ હોય તો એનું એક્સપાન્શન કઈ રીતે થશે જો. હવે સેકન્ડ સાઇન મેં માઇનસ કરી છે, સેકન્ડ સાઇન માઇનસ. સમજો આ એ જ ક્વેશ્ચન છે પણ ફર્સ્ટ સાઇન છે એ એકમાં પ્લસ રાખી છે એકમાં માઇનસ રાખી. હવે આનું સોલ્યુશન કરવું હોય તો કઈ રીતે થશે જો ધ્યાન દેજો. જો સમજો આનું સોલ્યુશન કરવું હોય આ 6 છે તો 6 ની પેર બનાવો, પણ આ મિડલ ની અંદર શું છે સેકન્ડ સાઇન માઇનસ છે, સેકન્ડ સાઇન માઇનસ છે તો આનું સોલ્યુશન કઈ રીતે થશે. મિડલ ની અંદર સેકન્ડ સાઇન માઇનસ હોય તો મિડલ ની અંદર એનું સબટ્રેક્શન આવે. એટલે કે બાદબાકી આવે. મિડલ ની અંદર એનું બાદબાકી આવે. બરોબર છે. હવે 6 ની પેર બનાવો. 6 ની પેર એટલે શું થશે 6 મલ્ટીપ્લાય 1 ઇક્વલ ટુ 6, 3 મલ્ટીપ્લાય 2 ઇક્વલ ટુ 6. સબટ્રેક્શન 1 આવતું એવી પેર જો આમાંથી સબટ્રેક્શન કરો તો શું થશે 5, જે આવે નહીં. બરોબર છે. 3 માંથી 2 કટ કરો એટલે શું આવશે 6, 3 માંથી 2 ગયા એટલે શું આવશે 1. બરોબર છે. હવે આનું સોલ્યુશન કઈ રીતે કરશો તમે તો આપણે સેકન્ડ સાઇન છે 3 માંથી 2 કટ કર્યા એટલે 1 આવી ગયા 1x. તો આપણે શું લેવાના 3x અને 2x લેવાના છે. ઓકે. હવે x². જો ધ્યાન દેજો બે ક્વેશ્ચન સેમ જ છે, ખાલી સાઇન ચેન્જ કરવાથી આન્સરમાં કેવડો ચેન્જીસ આવે છે જો. x² પ્લસ -6 ઇક્વલ ટુ 0 શું આવશે 3x માઇનસ 2x. એ જ વસ્તુ અહીંયા પણ એવી થશે x² માઇનસ -6 ઇક્વલ ટુ 0 શું આવશે 3x માઇનસ 2x એટલે 1 આવી ગયા. આગળ જુઓ તમે તો શું થશે
એક્સ સ્ક્વેર પ્લસ 3x માઇનસ 2x માઇનસ 6 ઇક્વલ ટુ 0. એ જ વસ્તુ અહીંયા જો શું થશે, એક્સ સ્ક્વેર માઇનસ 3x માઇનસ માઇનસ પ્લસ 2x માઇનસ 6 ઇક્વલ ટુ 0. હવે બંનેમાં કોમન કાઢો, આ બંનેમાંથી કોમન કાઢો, આ બંનેમાંથી કોમન કાઢો તો શું થશે, જો ધ્યાન દેજો. હવે આ બંનેમાંથી કોમન કાઢો એટલે x પ્લસ 3, અહીંથી શું આવશે 2 કોમન કાઢો એટલે શું થશે x પ્લસ 3 ઇક્વલ ટુ 0. કારણ કે માઇનસ કોમન કાઢ્યા તો સેકન્ડ સાઇન માઇનસ હોય તો એનું શું થઈ જશે, પ્લસ થઈ જશે, x પ્લસ 3. હવે આનું જુઓ, x કોમન કાઢો એટલે x માઇનસ 3, 2 x માઇનસ 3 ઇક્વલ ટુ 0. આગળ જુઓ, આ બંને બ્રેકેટ સેમ છે એટલે શું આવશે, x પ્લસ 3 x માઇનસ 2 ઇક્વલ ટુ 0. આમાં બે જુઓ તો શું આવશે, x માઇનસ 3 x પ્લસ 2. આમાં જો તો શું થશે, x પ્લસ 3 ઇક્વલ ટુ 0 તો x ઇક્વલ ટુ માઇનસ 3, x માઇનસ 2 ઇક્વલ ટુ 0 તો x ઇક્વલ ટુ 2. માઇનસ 3 અને 2 આમાં શું થશે, x માઇનસ 3 ઇક્વલ ટુ 0 જ્યારે x ઇક્વલ ટુ 3, x પ્લસ 2 ઇક્વલ ટુ 0 x ઇક્વલ ટુ શું આવશે, માઇનસ 2. જો આમાં એટલો ડિફરન્સ એ જ રહેશે, ફર્સ્ટ સાઇન પ્લસ છે અને ફર્સ્ટ સાઇન માઇનસ છે, તો બેના આન્સરની અંદર માઇનસ 3 આવે છે જ્યારે અહીં પ્લસ 3 આવે છે, અહીં પ્લસ 2 આવે છે જ્યારે અહીં શું આવે છે, માઇનસ 2. તો આન્સરમાં મિત્રો આ રીતે છે એની ક્વેરી આવે છે, બરોબર છે. સ્પીડિંગ ધ મિડલ ટર્મમાં આ 4 સ્ટેપ ઉપરથી તમે કોઈ પણ એક્સપાન્શન કરી શકો. કઈ રીતે, તો સેકન્ડ સાઇન છે એ પ્લસ હોય તો મિડલની અંદર એનું એડિશન આવે, સેકન્ડ સાઇન જો માઇનસ હોય તો મિડલની અંદર એનું